पाटे पधारो गुणपति जमा जागरण नो कुंभ थपाणो मणिया जती ने सती पाटे पधारो गुणपति गरवा पाटे पधारो गुणपति गरवा पाटे पधारो निजिया पंथीए मंडप रोप्या धजा धर्मनी फरकती गरवा धजा धर्मनी निजिया पंथीए मंडप रोप्या धजा धर्मनी फरकती गरवा धजा धर्मनी गत गंगा आराधे बैठा गत गंगा आराधे बैठा नर नारी एक मती गरवा वाटे पधारो गुणपति ए नर नारी एक मती गरवा पाटे पधारो गुणपति वेद भणता ब्रह्मा जी आया वेद भणता ब्रह्मा जी आया एनी साथे माता सरस्वती गरवा साथे माता वेद भणता ब्रह्मा जी आव्या साथे माता सरस्वती गरवा साथे माता अने कैलास माथी भोळो नाथ आव्या कैलास माथी भोळोनाथ आव्या एनी संगमा पार्वती सती पाटे पधारो गुणपति संगमा पार्वती सती गरवा पाटे पधारो गुणपति जमा जागरण नो कुंभ थपाणो बढ़िया जती ने सती तमारा संग में सुध बुध नारी सती गरवा पाटे पधारो गुणपति गरवा पाटे पधारो गुणपति पाटे पधारो
तेत्रीस करोड़ देवता આવ્યા અને આવ્યા લક્ષ્મીપતિ આવ્યા લક્ષ્મી 33 કરોડ 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 દેવતા આવ્યા લક્ષ્મીપતિ ગરવા આવ્યા લક્ષ્મીપતિ એ 52 વીર ને 64 જોગણી 52 વીર 52 વીર 52 વીર 64 જોગણી એ આવ્યા હનુમો જતી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી હુલો ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામાંજની પુત્ર મહાવીર महावीर विक्रम बजरंगी कुमति निवार सुमत के संगी कंकन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा 52 वीर 64 जोगणी આવ્યા હનુમો જતી ગરવા પાટે પધારો ગુણપતિ આવ્યા હનુમો જતી ગરવા પાટે પધારો ગુણપતિ नवनाथ सिद्ध 84 આવ્યા ગોરક્ષ જતી નવનાથ નવનાથ સિદ્ધ 84 આવ્યા ગોરક્ષ જતી ગરવા આવ્યા ગોરક્ષ જતી અને પોકરણગઢ થી રામો પીર પધાર્યા પોકરણગઢ થી રામો પીર પધાર્યા 12 બીજના પતિ ગરવા પાટે પધારો 12 બીજના પતિ ગરવા પાટે પધારો ગુણપતિ પાટે પધારો ગુણપતિ તમારા સંગમાં
સતી જમા જાગરણનો કુંભ થપાણો મળ્યા જતી ને સતી ગરવા પાટે પધારો ગુણપતિ ગરવા પાટે પધારો ગુણપતિ ગરવા કેશવ તમને એ વિનોય સ્વામી મંગલ કર મૂર્તિ 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 કેશવ તમને સ્વામી મંગલ કર મૂર્તિ મૂર્તિ મંગલ કર ધૂપ દીપ ને જળહળતી જ્યોતે ધૂપ દીપ ને જળહળતી જ્યોતે ઉતારીએ આરતી ગરવા પાટે પધારો ગુણપતિ કારાગ્રહે જન્મ લિયો કારાગ્રહે जन्म लियो अधम कियो उधार कंस मार के करुणा करी उनको कृष्ण कहा कंस मार के करुणा करी उनको कृष्ण कहाई उनको कृष्ण कहा हम में तुम में और में हम में तुम में और में वो सब में रहो समाई और सचराचर में है वशो उनको कृष्ण कहाय मथुरानी जेल में जेनो जन्म थयो कारागृहे जन्म लियो मामा कंस ने मार्यो बाळपण गोकुळ ની અંદર વિતાયું 11 વર્ષ ને 52 દિવસ સુધી જે લીલા કરી અદ્ભુત લીલા વાંસળી વગાડી ગાયો ચરાવી માખણ લૂટ્યું ખૂબ ખાધું ખૂબ ખવડાયું याद राखजो दरेकना घरनी अंदर ज्यां सुधी बाळक 11 वर्ष ने 52 दिवसनुं होय ने त्यां सुधी कृष्ण छे एम मानजो अने दीकरीने राधा मानजो एनी पूजा करजो जे कई तोफान मस्ती 11 वर्ष ने 52 दिवस सुधीनी जेम कृष्णनी लीला हती एम बाळकोनी लीला होय एनी जगतनी अरे कांई लेवा देवा न होय मथुरानी जेल में जन्म थयो गोकुळ में 11 वर्ष ने 52 दिवस सुधी लीला करीने पछी गोकुळ मूक्यु मामा कंस ने मार्यो उग्रसेन ने गादी आपी अने पछी भगवान कृष्ण तप करवा निकळ्या छे
હિમાલયના ખોપરા ઉપર બદ્રીનારાયણનું જ્યાં મંદિર છે ત્યાં ભગવાન કૃષ્ણે એક પગ ઉપર ઊભા રહી અને વર્ષો સુધી તપ કર્યું છે. અને ખાતરી કરી લેજો કે એના તપના પ્રભાવથી એના ચરણમાંથી જે જળ નીકળ્યું છે ને એ તપનો એટલો પ્રભાવ હતો કે એ જળ એટલું ગરમ નીકળ્યું છે કે નીચે ગરમ પાણીના કુંડ છે. એ પહેલા કુંડની અંદર તો તમે પોટલીની અંદર ચોખાની પોટલી બોળી દો એટલે સીધા ભાત થઈ જાય. એટલું તપ ભગવાન કૃષ્ણ કર્યું છે હિમાલયમાં. અને હિમાલયમાંથી રિટર્ન થઈ અને જીવનની છેલ્લી ભૂમિકા એક નગરી વસાવી જેનું નામ દ્વારિકા. આખી હોનાની દ્વારિકા બનાવી. અષ્ટપટરાળીની સાથે ભગવાન કૃષ્ણ એક દિવસ હોનાના પલંગ ઉપર આડે પડખે પડ્યા છે. લક્ષ્મણજી પગ દબાવે છે અને એમાં ભગવાન કૃષ્ણને એક ઝોલું આવ્યું. ઝોલું આવવાની હેરવાર એક સપનાની શરૂઆત થઈ. બોલો, નીંદરમાં એવું સપનું આવ્યું. 4 લીટીનું ભજન આ પોરબંદરના પુરુષોત્તમ કવિનું બનાવેલું છે. મને બહુ ગમે છે. આજ ભગવાન કૃષ્ણ અણુ અણુમાં રમી રહ્યો છે અહીંયા સભા મંડપમાં. એટલે મારી વાણી એને ચરણે ધરી દઉં. કેવું સપનું આવ્યું, 4 લીટી લખી છે. સપનાની અંદર એક સૂર સંભળાણો ભગવાન કૃષ્ણને. ગોકુળ મૂક્યા પછી કોઈ દી વાહડી વગાડી નથી, પણ આજે એને સૂર સંભળાણો કે બાંસુરી બેસુરી કોણ બજાવે બજાવે બાંસુરી બેસુરી કોણ બજાવે એવા શ્યામને મારા શ્યામને સપના એવા આવે મારા શ્યામને સપના એવા આવે. પહેલી કડીમાં વાહણી સંભળાણી. હવે સપનાની શરૂઆત. ગોપીઓ યાદ આવી, રાધા યાદ આવી. ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા દોડતી દ્વારિકા આવે. ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા દોડતી દ્વારિકા આવે આવે દોડતી દ્વારિકા. પણ વન વગડામાં ઈ ભૂલી પડી. વન વગડામાં ભૂલી પડી. વન વગડામાં ઈ ભૂલી પડી. હવે એને માર્ગ કોણ બતાવે બતાવે. એને માર્ગ કોણ બતાવે. શ્યામને મારા શ્યામને સપના એવા આવે. બાંસુરી બેસુરી કોણ બજા
મારા શ્યામને સપના એવા આવે શ્યામને સપના સપના એવા વાહણી સંભળાણી રાધાજી આવ્યા સપનામાં અને હવે માં જશોદા યાદ આવી હો માતા યશોદા કહે માતા યશોદા કહે માતા યશોદા કહે મારા કાનને મીઠડા માખણ ભાવે મીઠડા મીઠડા માખણ ભાવે માતા યશોદા કહે મારા કાનને મીઠડા માખણ ભાવે મીઠડા માખણ ભાવે પણ કોને રમાડું હવે હું કોને જમાડું કોને રમાડું કોને જમાડું મારા કાનુડાને કોણ તેડી લાવે મારા કાનુડાને કોણ તેડી લાવે શ્યામને મારા શ્યામને સપના એવા આવે શ્યામને સપના એવા અને હવેની લાઈનમાં જે 11 વર્ષ ને 52 દિવસ સુધી લીલા કરી હતી ને એમાં વાહડી વગાડી હતી પછી કોઈ દી હાથ નહીં લગાડ્યો એ વાહડીનું તો વર્ણન તમે ભાગવતજીમાં સાંભળો ગોપીઓ ઘેલી બની જતી હો છોકરાઓને રડતા મૂકી દે વાહડીના સુર સાંભળીને ગાયો દોતી હોય તો બોઘરા નીન્યા પડ્યા રહીએ દૂધના જમનાજીના પાણી થંભી જતા બાપા વાહડીના સુર સાંભળીને જમનાજી સ્થિર થઈ જાય કે આજ કૃષ્ણ વાહડી વગાડે છે એ વાહડી યાદ આવી સપનામાં મારા બાળપણાની મારી સાથી બાંસુરી બાળપણાની
સાથી બાંસુરી બાળપણાની સાથી બાંસુરી આખું ગોકુળ ગામ ગજાવે ગજાવે ગોકુળ ગામ ગજાવે. પણ જ્યારે વ્રજમાં વાગે ત્યારે ઓલી વ્રજ નારી વનમાં વાગે ત્યારે વ્રજ નારી વ્રજ નારી વનમાં વાગે ત્યારે વ્રજ નારી પાપણે પાણીડા પડાવે પડાવે. પાપણે પાણીડા પડાવે શ્યામને. છેલ્લી કડીમાં તો હદ કરી નાખ્યો. પુરુષોત્તમ કે સપના સૌને બીજી દુનિયા બતાવે. જય હો. ભગત પણ જગ્યા ફેરવા ફેરવ થયા. જય હો. હું જોઉં છું બરોબર હો તમને. છેલ્લી કડીમાં લખ્યું કે પુરુષોત્તમ કે સપના સૌને બીજી દુનિયા બતાવે. પણ જ્યાં જાગીને જોવે ત્યાં કૃષ્ણ પ્રભુ પ્રભુ પ્રભુ. જાગીને જોવે ત્યાં કૃષ્ણ પ્રભુ એના રૂક્ષમણી ચરણ દબાવે. જ્યાં આંખ ઉઘડી ત્યાં રાધા વાહળી જશોદા બધું સપનામાં ઉડી ગયું. નજર કરી ત્યાં તો રૂક્ષમણીજી ચરણ દબાવે છે. ભગવાન કૃષ્ણ કીધું કે રૂક્ષમણીજી મારે આરોગવાની ઈચ્છા છે, દૂધ આરોગવું છે. બહુ સારું મારા નાથ. રૂક્ષ્મણીજી ગયા, એક ગ્લાસ દૂધનો સોનાનો કટોરો ભરી એમાં કેસર ને પિસ્તા. પણ ભૂલ કરી ગયા રૂક્ષ્મણીજી કે દૂધને આમ એકબીજા ગ્લાસમાં ઠારવું જોઈએ. એ ઠારવાનું ભૂલી ગયા. એમને ગરમ કટોરો હોનાનો ધર્યો. મારો નાથ એક ઘૂંટડો જ્યાં ભર્યો, આહા રાધા 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 એમ નીકળી ગયું મોઢામાંથી. હાર્દિક ભૈયા તાળીઓથી વધાવો, આપણે એનું સ્વાગત કરીએ. બહુ જેને ભગવાન ગણપતિ સહાય છે, વાણીનો વિવેક, એનો વિવેક સંબંધને નાતે મારો ભાણિયો છે. પણ હું એને વંદન એટલા માટે કર્યા કે આપણે બધાય તો જ્યાં સુધી ભાગવત ભગવાન બિરાજમાન છે અને હાર્દિકભાઈની વાણીનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી આપણે કૃષ્ણના રંગે રંગાયેલા છીએ.